મારું નામ ભુવા મહેશ. હું હોંગકોંગથી પહેલી વાર જેસીકે શો આવું છું આફ્ટર ટેરિફ. તો અહીંયા અત્યારે માહોલ જોયો કે લોકો જે ટેરિફના લીધે ડર હતો પણ એટલો ડર નથી. લોકો કસ્ટમર આવે છે, બાય કરે છે, ઇન્ક્વાયરી બી છે અને કોન્ટેક્ટ ડિટેલ પણ આપીને જાય છે કે ચલો આફ્ટર શો આપણે કંઈક કરીશું. એટલે જે ટેરિફનો જે લોકોનો ડર ઘૂસી ગયો હતો કે કંઈ નહીં થાય, તો પણ એવું એટલું નથી કે ખરાબ કે ભાઈ ચલો ટેરિફને લીધે એકદમ કામ બંધ થઈ જશે. નેચરલ ડાયમંડનો હજુ બી સારી રિક્વાયરમેન્ટ છે અને નેચરલ ડાયમંડ ઓલવેઝ ચાલવાના છે. નાહેલ જ્વેલ આઈએનસી, નિલેશ બોડકી, જેસીકે 2025. અત્યારે 6, 7, 8, 9 જૂન લાસ વેગાસ જેસીકે વેનેશિયનમાં જે એક્ઝિબિશન થઈ રહ્યું છે તેનો આજે બીજો દિવસ છે. મિક્સ પ્રતિસાદ મળી રહ્યો છે. મહદઅંશે ગ્રાહકો પોતાના ઓર્ડર કમ્પ્લીટ કરવા માટે અત્યારે બૂથ ટુ બૂથ પોતાની પ્રોડક્ટ, પોતાની ઇન્વેન્ટરી, પોતાની જ્વેલરી લઈને, પોતાની ડિઝાઇન લઈને ડાયમંડની સર્ચિંગ ચાલુ છે. ટૂંક સમયમાં એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં પોઝિટિવ વાતાવરણ ઊભું થશે અને માર્કેટમાં નેચરલ ડાયમંડમાં સારા એવા ડિમાન્ડ નીકળવાની આશા અપેક્ષા અમે લોકો આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીને રાખી રહ્યા છીએ. પહેલો દિવસ સંપૂર્ણ સારો હતો. બીજા દિવસે અત્યારે મિસ પ્રતિસાદ મળી રહ્યો છે. હવે 2 દિવસ બાકી છે. જોઈએ આવનારા દિવસોમાં શું થાય. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.